નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં રમન સ્પેક્ટ્રોસ્કોપીના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ MCQs જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, રમન સ્પેક્ટ્રોસ્કોપી કઈ પ્રકારના વિખેરાવ પર આધારિત છે? જવાબ છે રમન વિખેરાવ પર, મીન્સ કે રમન સ્કેટરિંગ પર. બીજો પ્રશ્ન, રમન અસર કોણે શોધી હતી? તો જવાબ છે CV રમન. ત્રીજો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો પ્રકાશ સ્ત્રોત વપરાય છે? જવાબ છે મોનોક્રોમેટિક લેસર. ચોથો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપી ફ્લોરેસેન્સથી કેવી રીતે જુદી પડે છે? જવાબ છે રમન ઝડપથી થાય છે. પાંચમો પ્રશ્ન, રમન અસર કોના પરિણામે થાય છે? જવાબ છે ફોટોન અણુ ક્રિયા. છઠ્ઠો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્યત્વે કોના અભ્યાસ માટે ઉપયોગ થાય છે? તો જવાબ છે અણુના સ્પંદન માટે. સાતમો પ્રશ્ન, રમન વિખેરાવમાં વિખરાયેલ પ્રકાશ શું હોય છે? તો જવાબ છે ઓછી અથવા તો વધુ આવૃત્તિ. આઠમો પ્રશ્ન, રમન શિફ્ટનો એકમ શું છે? તો જવાબ આવશે સેન્ટીમીટર ઇન્વર્સ. નવમો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રમમાં સ્ટોક્સ રેખા કોને સૂચવે છે? તો જવાબ આવશે ફોટોન દ્વારા ઉર્જા ગુમાવવી. દસમો પ્રશ્ન, એન્ટી સ્ટોક્સ રેખાઓની વિશેષતા શું હોય છે? તો જવાબ આવશે ઓછી તીવ્રતા, મીન્સ કે લોઅર ઇન્ટેન્સિટી. 11મો પ્રશ્ન, રમન પ્રવૃત્તિ માટે કયો પસંદગી નિયમ લાગુ પડે છે? તો જવાબ આવશે ધ્રુવીકરણ ક્ષમતામાં ફેરફાર, મીન્સ કે ચેન્જ ઇન પોલેરાઇઝેબિલિટી. 12મો પ્રશ્ન, કયું સંયોજન રમન પ્રવૃત્ત છે પણ IR અક્રિય છે? તો જવાબ આવશે O2. 13મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોમીટરમાં કયો ઘટક આવશ્યક હોય છે? તો જવાબ આવશે લેસર સ્ત્રોત. 14મો પ્રશ્ન, રમન અસર કયા પ્રકારના અણુઓમાં વધુ હોય છે? તો જવાબ આવશે અધ્રુવીય અણુ, મીન્સ કે નોન પોલર મોલેક્યુલ્સ. 15મો પ્રશ્ન, રમન વિખેરાવની તીવ્રતા શાના પર આધાર રાખે છે? તો જવાબ આવશે ધ્રુવીકરણ ક્ષમતા, મીન્સ કે પોલરાઇઝેબિલિટી. 16મો પ્રશ્ન, રમન વિખેરાવ શામાં સમાવેશ કરે છે? તો જવાબ આવશે ઇનઅલાસ્ટિક વિખેરાવ, મીન્સ કે ઇનઇલાસ્ટિક સ્કેટરિંગમાં. 17મો પ્રશ્ન, રમન પ્રવૃત્તિ ત્યારે જોવા મળે છે જો ધ્રુવીકરણ ક્ષમતા બદલાય. 18મો, રમન શિફ્ટ માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે રમન સ્પેક્ટ્રોમીટર. 19મો પ્રશ્ન, રમન શિફ્ટ કોના પર આધાર રાખતી નથી? તો જવાબ આવશે ઉત્તેજન તરંગલંબાઇ, મીન્સ કે એક્સાઇટેશન વેવલેન્થ. 20મો પ્રશ્ન, સ્ટોક્સ રેખાઓ વિશે કઈ વાત સાચી છે? તો જવાબ આવશે એન્ટી સ્ટોક્સ કરતાં વધુ તીવ્ર હોય છે. મીન્સ કે જો સ્ટોક્સ રેખાઓ વિશે કઈ વાત સાચી છે? તો જવાબ આવશે કે એન્ટી સ્ટોક્સ કરતાં, મીન્સ કે એન્ટી સ્ટોક્સ જે રેખાઓ છે એના કરતાં સ્ટોક્સ રેખાઓ વધુ તીવ્ર હોય છે. 21મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં સામાન્ય રીતે કયો પ્રકાશ વપરાય છે? તો જવાબ આવશે લેસર લાઇટ. 12મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપી કઈ પ્રકારની છે? તો વિખેરાવ સ્પેક્ટ્રોસ્કોપી, મીન્સ કે સ્કેટરિંગ સ્પેક્ટ્રોસ્કોપી. 23મો પ્રશ્ન, એન્ટી સ્ટોક્સ રેખાઓ ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે વધુ ઉર્જાવાળા ભાગમાં. 24મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપી IR માટે પૂરક છે કારણ કે? તો જવાબ આવશે તે જુદા પસંદગી નિયમ અનુસરે છે. 25મો પ્રશ્ન, રેલે વિખેરાવ કોને કહેવાય? તો જેની તરંગ લંબાઈમાં કોઈ ફેરફાર થાય નહીં. 26મો પ્રશ્ન, રમન શિફ્ટની ગણતરી શાના તફાવતથી થાય છે? તો જવાબ આવશે આવિષ્ટ અને વિખરાયેલી તરંગ લંબાઈ, મીન્સ કે ઇન્સિડેન્ટ એન્ડ સ્કેટરિંગ વેવલેન્થ. 27મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપી કોના માટે ઉપયોગી છે? તો જવાબ આવશે અણુની સમરૂપતા નિર્ધારવા, મીન્સ કે ડિટરમાઇનિંગ મોલેક્યુલર સિમેટ્રી. 28મો પ્રશ્ન, સ્ટોક્સ અને એન્ટી સ્ટોક્સ રેખાઓ શું હોય છે? તો રેલે રેખાની આસપાસ સમૃદ્ધ, મીન્સ કે સિમેટ્રિકલી પ્લેસ્ડ અરાઉન્ડ ધ રેલ લાઇન અથવા રેલે લાઇન. 29મો પ્રશ્ન, રમન અસર શાના કારણે થાય છે? તો ઇનઇલાસ્ટિક સ્કેટરિંગ ઓફ લાઇટના કારણે, મીન્સ કે પ્રકાશનો અનઇલાસ્ટિક વિખેરાવ. 30મો પ્રશ્ન, રમન પ્રવૃત્ત સ્પંદનોમાં કયો બદલાવ લાવવો જરૂરી છે? તો રમન પ્રવૃત્ત સ્પંદનોમાં ધ્રુવીકરણ ક્ષમતા એ બદલાવ લાવવો જરૂરી છે, મીન્સ કે પોલરાઇઝેબિલિટી. 31મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોમીટરમાં ડિટેક્ટર શું શોધે છે? તો જવાબ આવશે વિખરાયેલ પ્રકાશ. 32મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં રેલે રેખા શું દર્શાવે છે? તો જવાબ આવશે શૂન્ય ખસેડ અથવા તો 0 શિફ્ટ. 33મો પ્રશ્ન, રમન વિખેરાવને કેવી રીતે વર્ણવવામાં આવે છે? તો જવાબ આવશે ઇનઇલાસ્ટિક વિખેરાવ અથવા તો ઇનઇલાસ્ટિક સ્કેટરિંગ. 34મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રામાં કઈ રેખા આવિષ્ટ પ્રકાશની ક્ષિતિજ દેખાય છે? તો જવાબ આવશે રેલે રેખા. 35મો પ્રશ્ન, સામાન્ય રીતે કયા પ્રકારના સ્પંદન રમન પ્રવૃત્ત હોય છે? તો જવાબ આવશે સિમેટ્રિક સ્ટ્રેચ, મીન્સ કે સમરૂપ ખેંચાવ. 36મો પ્રશ્ન, કયો નમૂનો IR વડે પરીક્ષણમાં મુશ્કેલ
પણ રમન વડે સરળ છે. તો જવાબ આવશે પાણી આધારિત નમૂનાઓ. 37મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રમ કઈ માહિતી આપે છે? તો જવાબ આવશે સ્પંદન અને પરિભ્રમણ પરિવર્તન, મીન્સ કે વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ ટ્રાન્ઝિશન્સ. 38મો પ્રશ્ન, સ્ટોક્સ કે એન્ટી સ્ટોક્સ રેખામાંથી કઈ વધુ તીવ્ર હોય છે? તો જવાબ આવશે સ્ટોક્સ રેખા. 39મો પ્રશ્ન, એન્ટી સ્ટોક્સ રેખાઓનો દેખાવ શું દર્શાવે છે? તો અણુ ઉર્જા મેળવે છે. અને 40મો પ્રશ્ન, રમન અને આઈઆર બંનેની તુલના માટે શ્રેષ્ઠ સાધન કયું છે? તો ડ્યુઅલ મોડ સ્પેક્ટ્રોમીટર. થેન્ક યુ.